ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય 5 ગુજરાતીની અંદર મિત્રો આપણે બધા જ યુનિટ પૂર્ણ કરી લીધા છે. હવે પૂરક વાંચન કરી રહ્યા છીએ. તો પૂરક વાંચનમાં પાના નંબર 90 ઉપર મિત્રો પહેલું પૂરક વાંચન ભાગ્ય જહાએ લખેલું છે, જેનું શીર્ષક છે અભિનંદન. પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે. તેમાં ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. તેની રજૂઆત છે એ કવિને કેવી લાગે છે? ખૂબ જ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરેલી છે. તો હવે આપણે અહીંયા આ કાવ્યની વાત કરવાની ચાલો. ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દશે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા એટલે ધરતી, જમીન, નંદનવન એટલે કે નંદનવન હરિયાળી બની છે. વેદકાળથી એટલે વેદો જ્યારે લખાણા એ સમયથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, એટલે કે બહુ ભક્તિભાવ વાળું છે ગુજરાત. દશે દિશાએ રક્ષે દેવો, બધા જ દેવો છે એ હંમેશા એની રક્ષા કરે છે. નર નારી અહીં ન્યારા, માણસો છે, નર એટલે પુરુષ ને નારી એટલે સ્ત્રી, ખૂબ જ સારા છે. તું સોમનાથનો બિલીપત્ર, તું હાટકેશનો ચંદન. સોમનાથનો બિલીપત્ર એટલે કે સોમનાથ ભગવાનને શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવે એ, અને હાટકેશનો ચંદન. હાટકેશ પણ શંકર ભગવાનનું નામ છે, એનું ચંદનનો ટીલો તું. ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળથી દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. જ્યારે ધરતીકંપ આવ્યો કે દુષ્કાળ આવ્યો ત્યારે પણ આપણે હારી ગયા નથી. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. આવી મુશ્કેલીઓ છે છતાં પણ તે કોઈની હિંમત નથી આવી, ખૂબ જ વ્યવસ્થિત રીતે તારું જીવન જીવે છે. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે એટલે કે જેવું તેવું નથી, આધુનિક યુગ છે તો કમ્પ્યુટરમાં કઈ પાછળ નથી. કમ્પ્યુટરની અંદર કૃષ્ણ નિહાળે એટલે એવું કહેવામાં આવે છે કે કમ્પ્યુટર છે એમાં પણ ગુજરાત આગળ છે. ગરબે અંબા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી, ગુજરાતી વિસ્તરતી. બધા જ વાક્યમાં એક જ અર્થ છે. વેબસાઇટ એટલે કે સોફ્ટવેરમાં પણ ભારત ખૂબ જ ટેકનોલોજી અને વિજ્ઞાનમાં આગળ છે, અને ગુજરાત છે એ વિસ્તરતું જ જાય છે. દરેક જગ્યાએ ગુજરાતી તો જોવા મળશે જ, દુનિયાના કોઈ પણ ખૂણે. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. ખૂબ જ સુંદર કાવ્ય લખેલું છે મિત્રો. એકવાર ફરીથી વાંચી લઈએ અને શબ્દાર્થ કરી લઈએ. ગુજરાત તને અભિનંદન, ગુજરાતના ગૌરવથી ધરા બની નંદનવન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દશે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન. ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી વિસ્તરતી. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. તો ખૂબ જ સુંદર કાવ્ય છે મિત્રો. હવે એ કાવ્યની શબ્દ સમજૂતી. તો અભિનંદન એટલે કે ધન્યવાદ, આભાર માનતા હોય, અભિનંદન ધન્યવાદ. ગૌરવ આદર મોટાઈ કે મહત્તા. ગૌરવ એટલે આદર, મોટાઈ કે મહત્તા. નંદનવન એટલે કે હરિયાળું. નંદનવન એટલે શું? હરિયાળું. નિરંતર સતત કાયમ. નિરંતર એટલે સતત કે કાયમ.
ધરા એટલે ધરતી કે જમીન. ધરા એટલે શું? ધરતી કે જમીન. રક્ષ એટલે કે રક્ષણ કરે. રક્ષ એટલે શું? રક્ષણ કરે. ન્યારા એટલે કે અનોખા. ન્યારા અનોખા. ધરતીકંપ એટલે કે ભૂકંપ. ધરતીકંપ એટલે કે ભૂકંપ. અડીખમ એટલે ડગિયા સિવાય. અડીખમ ડગિયા સિવાય. એક ધારું ઉપર ઉભે. દારૂણ એટલે ભયાનક. ક્ષણ એટલે બળ. સતત એટલે સદાય. ક્રંદન એટલે રુદન. વેબસાઇટ એટલે કોઈ ચોક્કસ વસ્તુ બનાવતી કમ્પ્યુટર સિસ્ટમ. વિસ્તરતી વિસ્તાર પામતી. અને વહેંચે એટલે કે વહેંચ છે. તો મિત્રો આજે આપણે પેજ નંબર 90 ઉપર પૂરક વાંચનનું પહેલું કાવ્ય કરેલું છે, જે તમે તમારી વાક્યના લખો બંનેમાં વ્યવસ્થિત અક્ષર લખશો. બરાબર? આખી અને લખબુકમાં એક એક વાર વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. સમજાય મિત્રો? ઓકે, ચાલો તો મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.